આજે ધાનેરા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને માનનીય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી ઉપર ભારતીય જનતા પાર્ટી ખોટા આક્ષેપો નાખીને એમને જેલની અંદર કેદ કરવામાં આવ્યા હતા, જેમને ગઈકાલે એટલે કે ખેડૂતોના નવા વર્ષ અખાત્રીજના શુભ દિવસે કોર્ટે જામીન આપ્યા છે। તે ખેડૂતો માટે અને આ દેશના નાગરિકો માટે ખૂબ જ એક ઉજ્જવળભર્યું આશાસ્વાદી કામ છે। આ ભાજપ સરકાર પોતાના પાપો છુપાવવા માટે એન કેન પ્રકારે ખેડૂતોની વાત લઈને નીકળ્યા હોય, વિદ્યાર્થીઓના ભાવિની વાત કરતા હોય, શિક્ષણની વાત કરતા હોય, તેમને પસંદ ન હોય તેમના કાળા કરતૂતોને બચાવવા માટે અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા કેસો કરીને એમને જેલમાં નાખ્યા હતા। એમને ગઈકાલે જામીન કોર્ટે આપ્યા છે, કોર્ટનો ખૂબ ખૂબ આભાર। જેના ભાગરૂપે આજે ધાનેરામાં જૂના બસ સ્ટેન્ડ ખાતે આમ આદમી પાર્ટીના જવાબદાર કાર્યકર્તાઓ અને સાથે કોંગ્રેસના પણ શહેરના જવાબદાર કાર્યકર્તાઓને આગેવાનો સાથે મળીને ફટાકડા ફોડી, મીઠાઈ વેચી, મોં મીઠું કરીને આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આવનાર સમયમાં હવે આ દેશના યુવાનો અને ખેડૂતો જાગી ગયા છે અને આ ભ્રષ્ટ ભાજપ સરકારની સામે પૂરી તાકાતથી જે અમારા આગેવાન શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ જે માર્ગદર્શન અને સૂચન કરશે તે રીતે મારી આગળની રણનીતિ પ્રમાણે અમે કામ કરતા રહીશું। કાળુભાઈ તરફ, ધાનેરા।